અલે રાજુ, અલે કેતો રહ્યો યાર? આવી ગયો એટલે બસ જલ્દી હેડ ને યાર, 11 વાગ્યા. ચાર નો પૂછા એનું ભોપ આવવા ગલે. આ જલ્દી હેડ. એટલે આયો હું યાર બુડા, તું તો ઘરે શું કરે તું યાર? યાર ખાવા બેઠો ભાઈ. 11 વાગી ગયા યાર, હું ઘરનો આવ્યો. 11 બુડા આખો દાડો ઊંઘ કરે. આપણે પ્લાન બનાવો ને કે પ્લાન બનાવી હવે જઈએ કે એવું કાક કરીએ તો ખરા. રૂપિયા વાળા બન્યું. હા એ કરો યા બહુ હતું નહીં. કરો કે નહીં કરતા? આમ ધંધો તો કઈ નહીં. સિરિયસ કરો એટલે તમારું લેવા દે, અમે ગમે તે કરીએ. નોકરી કરવાની જરૂર જ નહીં. ખાલી એક ધાડ પાડીએ રૂપિયા. હા તો તમારું લેવા દે, અમે ગમે તે કરીએ. એમ કોઈ કહેતા નહીં આવું. 11 જગ્યાએ 12 વાગી જાય. બોલો આપડે આજુ કઈ ધંધો કરવા ગયા નહીં. વાત તો સાચી. આમ તો પેલો ભાઈ કોણ હતો ભાઈ? પણ ભાઈ લાગે આપણો ઓળખ તો લાગે. આપડે કોણ ના ઓળખે? આપડે આખા દાડો ફરતા હોઈએ, ગમતા ચક્કર મારે, કોણ ના ઓળખે કે? આમ તો એ ભાઈ ની વાત સાચી છે. કઈક કામ ધંધો તો આપડે કરવું જોઈએ. ભાઈને પૂછીએ તો ગમે તે કઈ કરીએ. ચલો ભાઈ તા પૈસા પાર્ટી લાગે યાર. માંગા તમારે ત્યાં ગાડી લોકેશન પર કઈ જગ્યા આવવાનું? 10 લાખ રૂપિયા લઈને આવો. હે પ્લેટ લાગે ચોકડી. તમને કેટલી વાર લાગશે? અડધો કલાક. તો ભાઈ મારે ક્યાં દેવાનું અડધો કલાક? ભાઈ યાર અરે યાર મોટી આટલી બધી મોટી રકમ લઈને નીકળેલો યાર. સારું વાંધો નહીં. આવો શાંતિથી હું ચા પાણી કરું. બેટો 10 લાખ ની વાતો કરે યાર. 10 લાખ તો લાગે છે ને. બંધ કરે છે ને. હાલો, અરે પેલા હું 10 લાખ રૂપિયા લઈને આપવા આવ્યો તો તમને, પણ તમે મળ્યા નહીં. હજુ સુધી ક્યાં છો યાર? તમે કીધું કે હા ભાઈ આયા નહીં તમે. હવે તમે આયા નહીં ભાઈ યાર. રાહ જોઈએ તમારી. ગરમી કેવી પડે યાર, તડકામાં હેરાન થઈ ગયા. હા જે હોય કે સાહેબ અમારે કઈ લેવા દેવા નહીં. હા તો બોલતો આની દઈ દે. નહીં જાય ભાઈ. પૈસા તો લૂંટ્યા આપણે. હાલ ઘેર જવું નહીં. હાલ ઘેર જઈશું તો ખબર પડી જશે. એને કરતા કે આપણે ઘેર રાતે જઈએ. હાલ ખાવું બહુ નહીં હાલતો, પણ પોઈન્ટ પડતો હોય. પોઈન્ટ પીએ આપણે. આ દિલમ માજુ રાખું. પૈસા પૈસા બધું કોઈ આવશે નહીં. ભાઈ જવાબ 10 લાખ રૂપિયા લઈને લોકો જતા રહ્યા. ભાઈ મારે યાર કેટલા હું જવાબ આપીશ? પોલીસ કેસ થાય એવું નહીં યાર. શું કરું?
હવે મારે સાહેબને હું જવાબ આપીશ એથી એના કરતાં એથી ભાગી જવા દો મને ગોળી નાખી દઉં 2 લાખની લૂંટ કરી છે 2 લાખ રૂપિયા લઈ લઉં આ પાણી પાઈ દઉં તો ભાઈ પતી જાય મને લઈને આવી ભાઈબંધ પોણી ભરવા જોશો આ 10 લાખ રૂપિયા જે આવ્યા છે એ મારે એકલાના જ લેવા છે એને લેવા દેવા નહીં બંદૂકની ગોળી મારીને આવતો આવતો જ પટાઈ દેવો છે એટલે આ 10 લાખ રૂપિયા મારા થઈ જાય આવા દઈને રાજુ પોણી લાયા બાજુ મેળવું હાલ બેસ આ બાજુ બેસ જાય રાજુ પેલી બાજુ ને શું હલે હવે તો 10 લાખ રૂપિયા મારા મજા આવી જશે ઓ તારી હવે તો મજા આવશે હાલ ઘેર નહીં જવું પણ રાતે ઘેર જઈશ પહેલાં પોણી પી લઉં મજા આવી ગઈ લાય હવે મને વધી ભાગવા દે મને અલ્યા શું થવા મળ્યું મને અચાનક ચક્કર આવે બચાવો એટલે આવું થવા આ બંને મિત્રો એકબીજાને મારીને મરી જાય છે રસ્તામાં જતા 2 રાહદારીની નજર આ બંને ઉપર પડે છે અને તે લોકો કહે છે કે આ તો બંને રખડતા મિત્રો છે ચોરીઓ કરીને જીવન ગાળે છે તે બંને નજીક આવે છે અને આ બંને મિત્રો મરેલા છે તેમને ચેક કરે છે બરાબર ચેક કરતાં માલુમ પડે છે કે તે બંને મરી ગયેલા છે આ બંને રાહદારીઓ કહે છે કે આમાં પડવું નથી આ લફડાવાળો કેસ છે છતાં પણ આ લોકો થેલો ચેક કરે છે અને તેની અંદર પૈસા જોઈએ છે તે આ બંને મિત્રો રાહદારીઓ પૈસા લઈને ભાગી જાય છે અને પૈસા તે લોકોને મળે છે આ બંને મરેલા લાલચુ મિત્રોને કંઈ પણ મળતું નથી આ બંને મિત્રો હતા એમને એકબીજાને મારીને મરી ગયા ના 10 લાખ રૂપિયા પેલા ભીના થયા ના ભીના થયા બરાબર તો જિંદગીમાં કદી લાલચ કરતા નહીં બરાબર અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો